નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામના યુનિટ 5માં ટોપિક 5.2 જોઈશું, જેમાં છે ISO 14001:2015 એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ, જેની આપણે સમજૂતી જોઈશું પ્લસ તેના MCQs જોઈશું। અને આ પહેલાં આપણે 4 યુનિટ સુધી વિડીયો પૂર્ણ કરેલ છે। સૌથી પહેલાં તેનો પરિચય જોઈએ તો ISO 14001:2015 એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ધોરણ છે, જે સંસ્થાઓને તેમની પર્યાવરણીય જવાબદારીનું સંચાલન કરવા માટે એક વ્યવસ્થિત માળખું પૂરું પાડે છે। તેનો મુખ્ય હેતુ સંસ્થાની પર્યાવરણીય કામગીરીમાં સુધારો કરવો અને કાયદાકીય જરૂરિયાતોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે। આ ધોરણ પ્લાન ડુ ચેક એક્ટ ચક્ર પર આધારિત છે। પ્લાન ડુ ચેક એક્ટ મીન્સ કે PDCA પર આધારિત છે। મુખ્ય આવશ્યકતાઓ અને સિદ્ધાંતો જોઈએ તો સંસ્થાનો સંદર્ભ, સંસ્થાના આંતરિક અને બાહ્ય પર્યાવરણીય મુદ્દાઓ અને હિતધારકોની જરૂરિયાતોને સમજવી। તેનું નેતૃત્વ જોઈએ તો ટોચના મેનેજમેન્ટની પ્રતિબદ્ધતા, પર્યાવરણીય નીતિ અને ભૂમિકાઓની સ્થાપના। તેની યોજના જોઈએ, પર્યાવરણીય પાસાઓ, જોખમો અને તકોને ઓળખવા, કાયદાકીય અનુપાલન જવાબદારીઓ નક્કી કરવી। તેની યોજના જોઈએ તો પર્યાવરણીય પાસાઓ, જોખમો, તકોને ઓળખવા, કાયદાકીય અનુપાલન જવાબદારીઓ નક્કી કરવી। તેનું અમલ જોઈએ, યોજના આપણે 2 વાર જોઈ લીધી। તેનો અમલમાં જોઈએ તો સંસાધનોની ફાળવણી, યોગ્યતા, જાગૃતિ, સંદેશા વ્યવહાર, દસ્તાવેજી માહિતી અને ઓપરેશનલ નિયંત્રણો સ્થાપિત કરવા। તેનું કામગીરી મૂલ્યાંકન જોઈએ તો પર્યાવરણીય કામગીરીનું નિરીક્ષણ, માપન, પૃથ્થકરણ, મૂલ્યાંકન, આંતરિક ઓડિટ અને મેનેજમેન્ટ સમીક્ષા। સુધારામાં જોઈએ તો બિન અનુરૂપતા, સુધારાત્મક પગલાં અને સતત સુધારણા માટેની પ્રક્રિયાઓ। હવે એના ફાયદા જોઈ લઈએ તો કાયદાકીય અનુપાલન સુનિશ્ચિત થાય છે, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો થાય છે, કંપનીની બ્રાન્ડ છબી અને પ્રતિષ્ઠા સુધરે છે। ગુજરાતમાં પ્રાદેશિક પર્યાવરણીય સંસ્થાઓ પર નોંધો। જો ગુજરાતમાં કઈ કઈ પર્યાવરણીય સંસ્થાઓ આવેલી છે જોઈએ તો સૌથી પહેલું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ। ગુજરાતમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મીન્સ કે GPCB એ ગુજરાતના રાજ્યમાં પર્યાવરણીય નિયમો માટેની મુખ્ય સરકારી એજન્સી છે। તેની સ્થાપના જળ અધિનિયમ 1974 અને હવા અધિનિયમ 1981 હેઠળ કરવામાં આવી છે। આ બંને પણ યાદ રાખજો કે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તેની સ્થાપના જળ અધિનિયમ મીન્સ કે જળ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 અને હવા નિવારણ નિયંત્રણ અધિનિયમ 1981 હેઠળ કરવામાં આવેલી છે। આ બંને સાલ પણ યાદ રાખી દેજો, 1974 અને 1981। તેના મુખ્ય કાર્યો જોઈએ તો રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટેના નિયમો અને ધોરણો લાગુ કરવા, ઉદ્યોગો માટે કન્સલ્ટ ટુ એસ્ટાબ્લિશ મીન્સ કે સિટી અને કન્સલ્ટ ટુ ઓપરેટ સિટીઓની મંજૂરીઓ જારી કરવી, પર્યાવરણીય કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષણ અને દેખરેખ રાખવી, પર્યાવરણીય જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવું। એના પછી અન્ય સંસ્થાઓ જોઈએ તો ગુજરાતમાં વિવિધ જિલ્લા કક્ષાએ GPCBની પ્રાદેશિક કચેરીઓ આવેલી છે। આ ઉપરાંત ઘણી ખાનગી કન્સલ્ટન્સી અને ઓડિટર સંસ્થાઓ GPCB અને ISO 14001:2015 સંબંધિત સેવાઓ મીન્સ કે ઓડિટ, અમલીકરણ, સહાય, તાલીમ પૂરી પાડે છે। આ હતી આની સમજૂતી। હવે આપણે આના MCQs જોઈશું, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે ISO 14001:2015 શાના માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે? પહેલું છે ગુણવત્તા વ્યવસ્થાપન, બીજું છે ઉર્જા વ્યવસ્થાપન, ત્રીજું છે પર્યાવરણીય વ્યવસ્થાપન સિસ્ટમ અને ચોથું છે વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી। તો જવાબ આવશે અહીંયા C, પર્યાવરણીય વ્યવસ્થાપન સિસ્ટમ। એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 14001:2015 કયા ચક્ર પર આધારિત છે? પહેલું છે ડેમિંગ ચક્ર, બીજું છે PDCA ચક્ર મીન્સ કે પ્લાન ડુ ચેક એક્ટ, ત્રીજું છે 6 સિગ્મા અને ચોથું છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ। તો જવાબ આવશે અહીંયા B, PDCA મીન્સ કે પ્લાન ડુ ચેક એક્ટ પર આધારિત છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 14001માં પ્લાન તબક્કામાં મુખ્યત્વે શું સામેલ હોય છે? તો પહેલું છે નીતિનો અમલ, બીજું છે આંતરિક ઓડિટ, ત્રીજું છે પર્યાવરણીય પાસાઓ અને જોખમોની ઓળખ અને ચોથું છે સુધારાત્મક પગલાં। તો જવાબ આવશે અહીંયા C, પર્યાવરણીય પાસાઓ અને જોખમોની ઓળખ। એના પછીનો પ્રશ્ન જોઈએ, પર્યાવરણીય પાસા એટલે શું? પહેલું છે કુદરતી સૌંદર્ય, બીજું છે સંસ્થાની પ્રવૃત્તિઓ અને ઉત્પાદનો અથવા તો સેવાઓને પર્યાવરણ સાથેનો સંવાદ, બીજું છે સરકારી નિયમો, ત્રીજું છે કંપનીની આર્થિક સ્થિતિ। તો જવાબ આવશે અહીંયા B, સંસ્થાની પ્રવૃત્તિઓ, ઉત્પાદનો અથવા સેવાઓને પર્યાવરણ સાથેનો સંવાદ।
એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 14001/2015ની કઈ કલમ નેતૃત્વ સાથે સંબંધિત છે? પહેલું છે કલમ 4, બીજું છે કલમ 5, ત્રીજું છે કલમ 7 અને ચોથું છે કલમ 10. તો જવાબ આવશે અહીંયા કલમ 5 જે નેતૃત્વ સાથે સંબંધિત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 14001/2015નો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? પહેલું છે નફો વધારવો, બીજું છે કર્મચારીઓની સંખ્યા ઘટાડવી, ત્રીજું છે પર્યાવરણનું રક્ષણ કરવું અને પ્રદૂષણ અટકાવવું અને ચોથું છે માર્કેટિંગ ખર્ચ ઘટાડવો. તો જવાબ આવશે અહીંયા સી, પર્યાવરણનું રક્ષણ કરવું અને પ્રદૂષણ અટકાવવું. એના પછીનો પ્રશ્ન જોઈએ, કાયદાકીય અને નિયમનકારી જરૂરિયાતોનું પાલન કરવું એ EMSની કઈ પ્રક્રિયાનો ભાગ છે? પહેલું છે અમલ, બીજું છે યોજના, ત્રીજું છે સુધારો અને ચોથું છે નેતૃત્વ. તો જવાબ આવશે અહીંયા બી, યોજના. એના પછીનો પ્રશ્ન જોઈએ, કન્સલ્ટ ટુ ઓપરેટની મંજૂરી કઈ સંસ્થા પાસેથી લેવાની હોય છે? પહેલું છે મ્યુનિસિપલ કોર્પોરેશન, બીજું છે GPCB, ત્રીજું છે ભારતીય માનક બ્યુરો અને ચોથું છે ફાયર વિભાગ. જવાબ આવશે બી, GPCB. એના પછીનો પ્રશ્ન જોઈએ, GPCBનું પૂરું નામ શું છે? તો આ તો આપણને યાદ જ છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એનો જવાબ આવશે બી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એના પછીનો જોઈએ પ્રશ્ન, GPCBની સ્થાપના મુખ્યત્વે કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? પહેલું છે વાહન વ્યવહાર અધિનિયમ 1988, બીજું કંપની અધિનિયમ 2013, ત્રીજું છે જળ અધિનિયમ 1974 અને ચોથું છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. તો જવાબ આવશે સી, અહીંયા જળ અધિનિયમ 1974. એના પછીનો પ્રશ્ન જોઈએ, EMSના અમલીકરણથી સંસ્થાને કયો આર્થિક લાભ થઈ શકે છે? પહેલું છે ઉર્જા વપરાશમાં ઘટાડો, બીજું છે કચરાના નિકાલ ખર્ચમાં ઘટાડો, ત્રીજું છે સંસાધન કાર્યક્ષમતામાં સુધારો અને છે તે ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે અહીંયા ડી, ઉપરોક્ત તમામ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 14001/2015માં ઓપરેશનલ કંટ્રોલનો હેતુ શું છે? પહેલું છે માર્કેટિંગ પ્રવૃત્તિઓનું સંચાલન કરવું, બીજું છે પર્યાવરણીય પ્રભાવોને ધરાવતી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવી, ત્રીજું છે નાણાકીય હિસાબ કિતાબ રાખવું અને છેલ્લું છે કર્મચારીની રજાઓ મંજૂર કરવી. તો જવાબ આવશે બી, પર્યાવરણીય પ્રભાવ ધરાવતી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવી. એના પછીનો પ્રશ્ન જોઈએ, EMSમાં સતત સુધારો કયા તબક્કે થાય છે? પહેલું છે ફક્ત પ્લાન તબક્કે, બીજું છે ફક્ત ડુ તબક્કે, ત્રીજું છે સમગ્ર PDCA ચક્ર દરમિયાન અને ખાસ કરીને એક્ટ તબક્કે અને ચોથું છે ફક્ત ચેક તબક્કે. તો જવાબ આવશે સમગ્ર PDCA ચક્ર દરમિયાન અને ખાસ કરીને એક્ટ તબક્કે. એના પછીનો પ્રશ્ન જોઈએ, GPCB ઉદ્યોગો માટે ઉદ્યોગો શું જારી કરે છે? તો પહેલું છે લાયસન્સ ટુ ડ્રાઈવ, બીજું છે પાસપોર્ટ, ત્રીજું છે કન્સલ્ટ ટુ એસ્ટાબ્લિશ અને ચોથું છે બર્થ સર્ટિફિકેટ. તો જવાબ આવશે સી, અહીંયા કન્સલ્ટ ટુ એસ્ટાબ્લિશ મીન્સ કે CTA. 15મો પ્રશ્ન, ISO 14001/2015 મુજબ કટોકટીની પરિસ્થિતિઓ માટેની તૈયારી શા માટે જરૂરી છે? પહેલું છે એ વૈકલ્પિક છે, બીજું માત્ર સરકારી કચેરીઓ માટે જરૂરી છે, ત્રીજું સંભવિત પર્યાવરણીય અસરોને અટકાવવા અથવા ઓછી કરવા અને ચોથું માત્ર અકસ્માત વીમા માટે. જવાબ આવશે અહીંયા સી, સંભવિત પર્યાવરણીય અસરોને અટકાવવા અને ઓછી કરવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, GPCB કયા પ્રકારના પ્રદૂષણના નિયંત્રણ સાથે મુખ્યત્વે સંબંધિત છે? પહેલું છે માત્ર જળ પ્રદૂષણ, બીજું છે માત્ર હવા પ્રદૂષણ, સી છે જળ, હવા અને જમીન પ્રદૂષણ નિયંત્રણ અને ડી છે માત્ર અવાજ પ્રદૂષણ. તો જવાબ આવશે સી, અહીંયા જળ, હવા અને જમીન પ્રદૂષણ નિયંત્રણ. એના પછીનો પ્રશ્ન જોઈએ, EMSમાં ઓડિટનો ઉદ્દેશ્ય શું છે? પહેલું કર્મચારીઓને સજા કરવી, બીજું છે સિસ્ટમ નિર્ધારિત જરૂરિયાતો અને ધોરણોને અનુરૂપ છે કે નહીં તે તપાસવું, ત્રીજું છે નવો સ્ટાફ ભરતી કરવો અને ચોથું છે નાણાકીય નિવેદનો તપાસવા. તો જવાબ આવશે અહીંયા સિસ્ટમ નિર્ધારિત જરૂરિયાતો અને ધોરણોને અનુરૂપ છે કે નહીં તે તપાસવું. એના પછીનો પ્રશ્ન, ISO 14001/2015માં આઉટસોર્સ પ્રક્રિયાઓનું નિયંત્રણ કોણે કરવાનું હોય છે? પહેલું છે માત્ર આઉટસોર્સ કરનાર કંપનીએ, બીજું છે મુખ્ય સંસ્થાએ સુનિશ્ચિત કરવું જોઈએ કે નિયંત્રણો લાગુ છે, ત્રીજું સરકારે કે કોઈએ નહીં. તો જવાબ આવશે મુખ્ય સંસ્થાએ સુનિશ્ચિત કરવું જોઈએ કે નિયંત્રણો લાગુ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, પર્યાવરણીય નીતિ કોના દ્વારા સ્થાપિત અને મંજૂરી થવી જોઈએ? તો પહેલું છે ગ્રાહકો દ્વારા, બીજું છે સરકારી ઓડિટર દ્વારા,
ત્રીજું છે ટોચના મેનેજમેન્ટ દ્વારા, અને ચોથું છે સામાન્ય કર્મચારીઓ દ્વારા. તો જવાબ આવશે ટોચના મેનેજમેન્ટ દ્વારા. એના પછીનો પ્રશ્ન જોઈએ. ISO 14001:2015 જોખમો અને તકોનું મૂલ્યાંકન શા માટે મહત્વનું છે? પહેલું છે ફક્ત નફાની ગણતરી માટે, બીજું છે EMSની અસરકારકતા સુધારવા અને બિન અનુપાલન અટકાવવા, ત્રીજું છે સ્ટોક માર્કેટના ભાવોની આગાહી કરવા માટે, અને ચોથું છે કર્મચારીઓની હાજરી ચકાસવા. તો જવાબ આવશે EMSની અસરકારકતા સુધારવા અને બિન અનુપાલન અટકાવવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ. GPCB કઈ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? પહેલું છે નાણાં મંત્રાલય, બીજું છે ગૃહ મંત્રાલય, ત્રીજું છે વન અને પર્યાવરણ મંત્રાલય ગુજરાત સરકાર, અને ચોથું છે શિક્ષણ મંત્રાલય. તો જવાબ આવશે વન અને પર્યાવરણ મંત્રાલય ગુજરાત સરકાર, જેના હેઠળ GPCB કાર્ય કરે છે. એના પછીનો પ્રશ્ન. ISO 14001:2015 કઈ સંસ્થાઓ લાગુ કરી શકે છે? પહેલું છે માત્ર મોટી ઉત્પાદક કંપનીઓ, બીજું છે માત્ર સરકારી કચેરીઓ, ત્રીજું છે તમામ કદ અને પ્રકારની સંસ્થાઓ મીન્સ કે ઉદ્યોગ સેવા સરકારી, અને ચોથું છે માત્ર બિનલાભકારી. તો જવાબ આવશે સી, તમામ કદ અને પ્રકારની સંસ્થાઓ. એના પછીનો પ્રશ્ન જોઈએ. EMSમાં સંચાર આંતરિક અને બાહ્ય એમ બંને રીતે થાય છે. આ કઈ કલમ હેઠળ આવે છે? પહેલું કલમ 6, બીજું કલમ 7, ત્રીજું કલમ 8 અને ચોથું કલમ 9. તો જવાબ આવશે અહીંયા કલમ 7, કે EMSમાં સંચાર અને આંતરિક એમ બાહ્ય બંને રીતે થાય, આંતરિક અને બાહ્ય એમ બંને રીતે થાય છે, એ કલમ 7 મુજબ આવે છે. એના પછીનો પ્રશ્ન. બિન અનુરૂપતાના કિસ્સામાં શું પગલાં લેવા જોઈએ? પહેલું છે તેને અવગણવું જોઈએ, બીજું છે તાત્કાલિક સુધારણા પગલાં લેવા જોઈએ, ત્રીજું છે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવા જોઈએ, અને ચોથું છે ઉત્પાદન બંધ કરી દેવું જોઈએ. તો જવાબ આવશે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. EMSમાં સંસાધનો પૂરા પાડવાની જવાબદારી કોની હોય છે? પહેલું છે ગ્રાહકોની, બીજું છે સપ્લાયર્સની, ત્રીજું છે ટોચના મેનેજમેન્ટની, અને ચોથું છે ઓડિટર્સની. તો જવાબ આવશે ટોચના મેનેજમેન્ટની. એના પછીનો પ્રશ્ન જોઈએ. ISO 14001:2015 મુજબ પ્રશિક્ષણ અને જાગૃતિ શા માટે મહત્વપૂર્ણ છે? પહેલું છે માત્ર સર્ટિફિકેટ મેળવવા માટે, બીજું છે પર્યાવરણીય નીતિ અને EMS જરૂરિયાતો વિશે કર્મચારીઓને માહિતગાર કરવા માટે, ત્રીજું બોનસ આપવા માટે, અને ચોથું છે માર્કેટિંગ ઝુંબેશ ચલાવવા માટે. તો જવાબ આવશે અહીંયા બી, પર્યાવરણીય નીતિ અને EMS જરૂરિયાતો વિશે કર્મચારીઓને માહિતગાર કરવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ. GPCB દ્વારા જળ અને હવા પ્રદૂષણ માટે કયા પ્રકારના ધોરણો નક્કી કરવામાં આવે છે? પહેલું છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ધોરણો, બીજું છે ઉત્સર્જન ધોરણો અને પ્રવાહિત ધોરણો, ત્રીજું છે આયાત નિકાસ ધોરણો, અને ચોથું છે બાંધકામ ધોરણો. તો જવાબ આવશે અહીંયા ઉત્સર્જન ધોરણો અને પ્રવાહિત ધોરણો. એના પછીનો પ્રશ્ન જોઈએ. પર્યાવરણીય કામગીરીનું મૂલ્યાંકન કયા તબક્કામાં થાય છે? પહેલું છે ડુ, બીજું છે પ્લાન, ત્રીજું છે ચેક, અને ચોથું છે એક્ટ. તો જવાબ આવશે અહીંયા સી, ચેક. પર્યાવરણીય કામગીરીનું મૂલ્યાંકન ચેક તબક્કામાં થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ISO 14001:2015 બાહ્ય હિતધારકો સાથેના સંચાર અંગે શું જોગવાઈ છે? પહેલું સંચાર ફરજિયાત છે, બીજું સંચારની જરૂર નથી, ત્રીજું સંસ્થા તેની સુસંગત માહિતીનો બાહ્ય સંચાર કરવો કે કેમ તે નક્કી કરે છે, સંસ્થા તેની સુસંગત માહિતીનો બાહ્ય સંચાર કરવો કે કેમ તે નક્કી કરે છે, અને ચોથું તે માત્ર સરકારી જરૂરિયાત છે. તો જવાબ આવશે અહીંયા સી, સંસ્થા તેની સુસંગત માહિતીનો બાહ્ય સંચાર કરવો જ કે કેમ તે નક્કી કરે છે. તો જવાબ આવશે અહીંયા ISO 14001:2015 બાહ્ય હિતધારકો સાથેના સંચાર અંગે એ જોગવાઈ કરેલ છે કે સંસ્થા તેની સુસંગત માહિતીનો બાહ્ય સંચાર કરવો કે કેમ તે નક્કી કરે છે. છેલ્લો પ્રશ્ન જોઈએ આજનો. કઈ પ્રાદેશિક સંસ્થા ગુજરાતના ઉદ્યોગોના પર્યાવરણીય નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે? પહેલું છે RBI, બીજું છે SEBI, ત્રીજું છે GPCB, અને ત્રીજું છે TRAI. તો જવાબ આવશે અહીંયા સી જવાબ, GPCB, જે ગુજરાતના ઉદ્યોગોના પર્યાવરણીય નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે. થેન્ક યુ.